ભાઈ અમે લોકો અહીંયા આગળ આરામથી ઊભા હતા ને ભાઈને પરણવાની એટલી ખુશી છે ને કે મોઢું બંધ જ નથી થતું. એટલે મુકેશભાઈ આજના એક્સપિરિયન્સ કેવા રહ્યા તમારે, કેવું લાગ્યું? રહસ્યમય. ક્યાં જવાનું છે અત્યારે? વનડો લેવા. તમે અત્યારે શેનું પાત્ર ભજવી રહ્યા છો મિત્રો? પાત્ર તો શું કેવું કહો યાર. તો આ તમે પહેલી વાર બન્યા હશો ને? ના ના 5-6 વાર પહેલા બની જાય. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, શું હાલ ચાલ છે? સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગ વિડીયોની અંદર. ને ભાઈ અત્યારે આપણે ધાવાનું હતું એક મિત્રના લગ્નમાં, તો એટીકેડમ તૈયાર ને આ જો ભાઈ રૂપાળો બાબો તૈયાર થઈ ગયો છે ને હું એટલે કે હા હેન્ડસમ બોય. અમારે બંને છે ને નીકળવાનું કઈ બધું ખબર છે. હવે ભાઈબંધના લગ્નમાં જવાનું છે એટલે આપણું બ્લેક હીરો કાઢી લીધું છે, પરંતુ આવ્યો છે ને થોડા ઘણું મેલું છે. આપણે વાવથરાજનું છેલ્લું ગામડું એટલે કે કુંડાળિયા પોકાડી દીધા હતા ને અહીંયા આગળ જુઓ તમે નકરું પાણીએ પાડીને આ હે ને કુંડાળિયાનો રોડ ટુ ગેવન થઈ. રોડ ટુ હેવન તો નથી જોયો આપણે, આ રોડ ટુ ગેવન તમે જોઈ લો. કાળું પાણી નકરું દેખાય છે, જેમ કે આપણે કચ્છમાં જેમ બ્લુ દેખાય ને એવું અહીંયા નકરે કાળું પાણી છે ને જુઓ તમે ખાલી નજારા. એટલે ભાઈ સુંદર નજારા છે ને આ રંડ્યું ને છેક નડાબેટ બોર્ડર સુધી ફેલાયેલું છે. અને અહીંયા આગળથી નજારા તમે જુઓ ખાલી ભાઈ કેટલા સુંદર છે. અને સામે જો આ કમકમીઓ બનેલી ને પાણીની થોડી એ જોવાની બહુ મજા આવે. તો ચાલો અહીંયા આગળ થોડાક ઘણો ફોટોશૂટ કરી લેવી. મિત્ર આ ભાઈબંધનું મામાનું ઘર છે ને મારા ફોઈનું ઘર છે. તો મિત્ર તમને કેવું લાગ્યું મારા ફોઈના ગામડે આવીને? કેવો સ્વેગમાં જેવો બોલ્યો છે. ફાઇનલી ભાઈ પૂકી ગયા હતા અહીંયા આગળ લગન ને જો અહીંયા આગળ કઈ ખાવા માહોલ ઢોલ નગાડા ટકણ વાગેરા છે. અને આપણે લોકો પૂકી ગયા હતા કુંડાળિયા. તો ચાલો અહીંયા આગળ થોડી ઘણી વાર એન્જોય કરીએ ને પછી જતા રહીએ આપણે હે ને ભોજન કરવા. ફાઇનલી ભાઈ વરાજા થોડે પોકાડી દીધા હતા ના હે આપણા વરાજા આજના. જો તમે ખાલી લાગે કેવો રૂપાળો ભાઈ મેકઅપ બીજું કરી નાખ્યું ફર્સ્ટ ક્લાસ ને જો. અને ભાઈ લાડા ને અહીંયા આગળ આમ રૂમાલ રાખવાનો આવ્યો હે ને હરમ રૂમાલ બીજો કોઈ રાખતો નહીં, એમને ફરેરો હે. અહીંયા આગળ ઢોલ નગાડા વાગે ને સાઈડ એંગલ બનાવીને સાઈડમાં ખસેડી દીધો હે. કેમ તો લાડા ભાઈ તમે અહીંયા આગળ ફરો છો? ઢોલ અહીંયા વાગે પછી તો મળજીએ નહીં હોય. ભાઈ અમે લોકો અહીંયા આગળ આરામથી ઊભા હતા ને આ ભાઈને પરણવાની એટલી ખુશી છે ને કે મોઢું બંધ જ નથી થતું. એટલે ચાનો ખુશ થાય રહ્યો તલવાર ગાડિયા ઉપર છે ખાલી પકડતા નહીં આજ લાડે કેમ તમે અત્યારે ખુશ છો? ફાઇનલી મળી લીધું હતું ને એક મિત્ર મળ્યા હતા. શું નામ ભાઈબંધ? પ્રિન્સ. હાથ દો. પ્રિન્સ ભાઈ કેવું ચાલે? બસ રેડી. સ્ટડી કરો? 7th. અને અહીંયા આગળ જો વરાજાને થોડો ખર્ખો કરે હાર બીજા હદરે રાખજો, કાલે લોન લઈને આવવાનું છે ભાઈ. ફાઇનલી ભાઈ અહીંયા આગળ ને વરાજા હાથે અમે લોકો નીકળી ગયા હતા. ક્યાં જવાનું છે અત્યારે? વનડો લેવા. વનોળા ખાવા જવાનું છે. અમે વનોળા ખાતા તો નીકળી ગયા હતા. સંધાઈ નીકળી ગયા હતા. તો તમે અત્યારે શેનું પાત્ર ભજવી રહ્યા છો મિત્રો? પાત્ર તો શું કેવું કહો યાર. પાત્ર ગમે તો કોઈ પાત્ર છે. તો વરાજા તમને અત્યારે વરાજો બનીને કેવું લાગે છે? આજે સારું લાગે ભાઈ, ખબર નહીં. અચ્છા, તો આ તમે પહેલી વાર બન્યા હશો ને? ના ના 5-6 વાર પહેલા બની જાય. તો કેવું લાગ્યું તમે પહેલી વાર વરાજા બન્યા? સારું લાગ્યું. દિલથી ખુશી. ભાઈ ફાઇનલી હે ને મોડવેથી ખાતા આપણે લોકો નીકળી ગયા હતા અને હવે જમણવાર બાજુ માંડ આક્રમણ કરી વાળવાનું છે. તો વધારે ટાઈમ ને વેસ્ટ કર્યા વગર નીકળીશું. અને મુકેશભાઈ આજના એક્સપિરિયન્સ કેવા રહ્યા તમારે, કેવું લાગ્યું? રહસ્યમય. બહુ જ મજા આવી ગઈ છે ને અમારો વરરાજો જુઓ તમે પાછળ હેડિયો આવેલો છે ને આપણે લોકોને જવાનું હવે પેટનો ખાડો ભરવા. તો ચાલો હે ને જલ્દી રમી રહીને અલ્પેશભાઈને બી મળતા આવીએ. તો ચાલો ભોગી. ફાઇનલી ભાઈ પરંપરા મુજબ આપણું જે મેન કામ કરવાનું હતું ને એ કરવા આવી ગયા. અહીંયા આગળ જો સંધાઈ જમવા બેસી ગયા હતા ને ભૂખ ભરેલો મારો પરમ મિત્ર ખાસ સંધાઈ હવે જમવા બેસી ગયા છે. તો ચાલો જલ્દી જમી લે. શું મારું બનાવી કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ફર્સ્ટ ક્લાસ જમી વાળ્યો હતો ને આગળ જો આ ભાઈબંધ મળી ગયો તો આને બહુ હેલ્પ કરી છે. ધન્યવાદ મિત્ર, આભાર. કઈ કહેશું કે તમારો વ્યવહાર સારો લાગ્યો મને. તમે બધું શૂટિંગ કરો, લાઈક કરો, શેર કરો અને ફોલો કરો ને વધારે શેર કરો. છોકરો પહેલી વાર આ માઇક બીજું હાથમાં પકડીને કેમેરા સામે બોલે ને એટલે મોટિવેશન ઓછું, બાકી ઓફ કેમેરા બહુ સરસ બોલે છે. અને અહીંયા આગળ જુઓ તમે કંઈક આવો માહોલ છે અને અહીંયા આગળ કંઈક આવો છે. તો આપણે લોકોને છે ને હવે અહીંયા આગળથી ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે. વરાજાને થોડી ઘણી વાર મળીને નીકળી જવાનું છે ગામડા તરફ. ભાઈ સરસ મજાનો માહોલ એવો ગરમ કરી વાળ્યો હતો ને આપણે લોકોને છે ને હવે અહીંયા આગળ જુઓ તમે ખાલી કુંડાળિયા ગામનું આ જે રહ્યું ને
તળાવ બાજુનો તળાવ હે ને આ તળાવ સાઈડ હે ગામમાં નકરા તળાવ જ હે કારણ કે અહીંયા આગળ હે ને ભાઈ પાણી નીકળ્યું હતું ખારી છે બહુ ને પાણીમાંથી હેડ્યું હતું એટલે જુઓ તમે કંઈક આવો માહોલ છે અહીંયા તમે લોકો છે ને ખુલ્લા પગે એટલે કે જો બૂટ કે ચંપલ ના પહેરો હોય ને તો અહીંયાથી તમે લોકો હેડી જ નાખો કારણ કે પગ રહ્યા ને એ ફોગાઈ રહે જમી ફફડી ગઈ છે જુઓ તમે અને કંઈક આવો હે પાણી જુઓ ચારે સાઈડ અને આ બતકિયા હે શું હે આ જાણા રહી સરસ મજાના અહીંયા આગળ બતકિયા હે અને આપણે લોકોને હવે અહીંયા આગળથી છે ને સરસ મજાનો ક્યાંક ખાટલો ગોતી લેવાનો છે ને પોણો કલાકની અંદર લઈ લઈ ભાઈ તો અમારા ગ્રુપનો મેન બંધુ એટલે અમારો ભાઈબંધ વિદાય લઈ રહ્યો છે વિદાય ગીત ગાવતો એટલે આનું તુસી ના જાવ રૂક જાવ તુસી જવું પડશે અમે તને થરાજ ઉતારશો બોટ લેવું મારું નામ આનંદ હે રબર અચ્છા રાજસ્થાન ફરવા જવું વધો નહીં ફરી આવો ટ્રીપ મારી આવો ઓકે ચલો તુસી રે જાવ મિત્રો રોવા માંડી છો ઘણું ના તણાવતો અરે રોવા માંડશે સંતાય ફાઇનલી ભાઈ આપણે લખાઈ વાળ્યા હતા લાડાભાઈ અમે લખાયા હો એવું ના મોનતા કે એમને મફતનું ખાઈને જાતા રહ્યા છે ઓકે ખાસ કે આજ તો તમારે કોઈથી હાથ નહીં મિલાવવાનો હોય ને એ હસ્તી માણસ ફાઇનલી મિત્રો હે ને અમારા ગૌસ્વામી સમાજનું ગૌરવ એવા ખાસ બાપજી એવા શું નામ છે રાહુલપુરી ગોસ્વામી મળી ગયા હતા ગિરી ગોસ્વામી મળી ગયા હતા સોરી મને એમનું આ પાછળનું છે ને ઉપનામ નહોતું ખબર પરંતુ એ તમને લોકોને કંઈક સારો દુહો સંભળાવશે બાપજી હવે તો દુહો બોલવાનું શરૂ કરશે ચાલો કરો આજ અમારા ભાઈના લગ્ન છે એમાં આનંદભાઈ પણ વધાર્યા છે પણ આજનો આનંદ કેવો છે આનંદની સાથે તો કે આજ આનંદ આજ ઉછરંગ આજ સખી અમારે નેનો મેં નેહ આજ આ ગૌસ્વામી પરિવારના આંગણે કંચન વર્ષા મેં એવું સરસ મજાનું આ ભવ્ય આયોજન આનંદભાઈનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો મને આ દુહો સાંભળીને બહુ જ સારું લાગ્યું જો 10 દિવસમાં બાપજી ભેગો રહ્યો તો હું પણ એક સાહિત્યકાર બની જઈશ બહુ મજા આવીને બહુ એન્જોય કરાયું છે બાપજી આ દુહો બોલીને હવે મને છે ને ક્યાંક સારું છાસનું તબડકું હોય ને તો એની અંદર ઘરી જવાનું મન થાય છે આવું સોરી રોસ્ટમાં દીધા બાપજીનો આ દુહો સાંભળીને મને બહુ મજા આવી બાપજી આભાર તમારો ખૂબ ખૂબ આભાર આપનો પણ તમે અમને વ્લોગમાં લીધા ઓકે હવે એડો તબડકા ઉપાડવા ઓકે અબે સાલે ફાઇનલી ભાઈ બપોર અહીંયા જો ઉત્તરાયણ હજી આવી નથી ને તોય પતંગ ચગાવે મારો ભાઈબંધ ને આપણે લોકો નથી ચકાવવાનું એટલે આપણે હે ને શંકર દાદાના સરસ મજાના મંદિરે દર્શન કરતા આવ્યું મિત્ર એક ઓટો ચકાવવા આપને ભાઈની જગાવ આપે તો કુંડળિયા ગામના નાના આમ થટેણી ને સરસ મજાના એવા વગર ઉત્તરાયણ પતંગ ચગાવે છે મને જરાય ન ગમ્યું અને અહીંયા આગળ કંઈક આવો માહોલ છે તમે લોકો જુઓ 5 વાગી જાય છે અને અહીંયા આગળ ને કુંડળિયાનો વ્યૂ તમને લોકોને બતાડો જુઓ ખાલી ભાઈ વાવથરા જિલ્લાનું સૌથી છેલ્લું ગામડું છે અને અહીંયા આગળ આવા નજારા જોવા મળ્યા છે તો આપણે લોકોને હવે ને વરરાજાને મળીને ડાયરેક્ટ બીજામાં થોડાક ને રોલા કરી નીકળવાનું છે ગામડા બાજુ ભાઈ હોદનું ટોણું થઈ ગયું તો આવી ગયા હતા અને અહીંયા આગળ વરરાજો હજી જુઓ તમે ખાલી તૈયાર થઈને ફરેરો મંડપ વગેરે ઉતારી દીધા હતા અને ભાઈ તમે શું ખાધું વરરાજાને ઠંડા પાન ખવડાય આ શું છે સ્ટાર વરરાજાને ખવડાય છે વરરાજાને આ સ્ટાર ના ખાવાની આ થોડુંક અંદર દવા દો યાર હજી લાડો હે તો એક બે છોકરા કેમ રાડા કરે કોમ કરે અચ્છા માજો વરરાજો જો મોઢું ભરી કરીને બીરી કાપી માન ની ખાય બેઠો મોટું મેઠું ખાઈ લે ભાઈ મોટું મેઠું કરાવો બીજું વરરાજો મોમાન છોકરો વરરાજ આવું બધું કેમ છે માહોલ તમારે તલવારા કાઢો તમે યાર મહેમાન હે એમે પાછો ભણિયા ઉપર ને આવો ભણો આવો અપરાધ કરો ની ખાઈ મારા લાગ ભાઈ વરરાજા સાથે અહીંયા આગળ મને એવું લાગે કે એના જ ઘરે આવીને એના જ લગ્નમાં વરરાજા સાથે અન્યાય થઈ રહ્યો છે મને સિરિયસલી બહુ દિલથી સારું લાગે એને તમને લાગે થોડાક હેર અંદર દાવા દે ને યાર વરરાજો પ્રોપર ગેટઅપ મને લાગતો થોડોક ચોમુ ટાઈપ નો લાગે પ્રોપર ગેટઅપ કાલે વીરને જરી ભરેલા ભરી સડેલા ભાઈ વરરાજાની હે ને સંધાએ ઠરકી બનીને હરકી લઈ લીધી છે ને આપણે લોકોને હે ને હવે ડીજે કાર ચાલુ થાય ને એનો વેઇટિંગ કરવાનો છે જો સુરત દાદો હવે જાય એમ હે અને આપણે લોકોને સંધ્યા થાય ને એનો વેઇટ કરવાનો
ફાઇનલી ભાઈ હે ને વરરાજાને જરી ભરેલા સાફા અહીંયા આગળ કરાવતા હતા ને એ રહ્યો હે ને મોઢામાં કંઈક ભરીને આવ્યો તો શું કાજલ હે ને આવું ના ચાલે હો યાર. હવે ઢીલી પોચી બાકાજી કે કરવાની જ નથી થતી. થોડોક તૈયાર કરો. હજરે બે ભાઈએ ટોસ કર્યો છે. હવે જે જીતે ને એ વસ્તુ એની. ઓકે આ પૈસા એને. ઓકે છપ્પા ફરતી ફરતી ના ફરતી એક વાર ના તે ચીટિંગ કરી લે તો હું કરીશ ટોસ હું કરીશ ચીટિંગ છે ટોસ હું કરીશ. હા રેડી આ છપ્પા ફાઇનલી ભાઈ હે ને નાઇટ થઈ ગઈ હતી ને અહીંયા આગળ હે ને ડીજે નો કઈક પ્રોગ્રામ હતો. એ તારું મોઢું ના દેખાડ વ્યૂઝ ઘટી જાય. આપણે લોકો ને અહીંયા આગળ થોડી ઘણી વાર ડીજે માં રોકાઈને ને 50 કિલોમીટર કાપીને આવી કાળદાર ઠંડીમાં આવી શીતળ ઠંડીમાં આપણે લોકો નીકળવાનું છે આપણા ગામડા બાજુ. તો ચાલો આગળ ભોગીને શું માહોલ બને. વરરાજો છે ને લગન ચાલુ છે તો ખબર નહીં કોનાથી વાત કરે. તમે લોકો કોમેન્ટ કરો કોનાથી. અચ્છા પપ્પા તો જવા દઉં. ચાલો તો વરરાજા તમને વરરાજો બનીને કેવું લાગ્યું આજે? તમને વરરાજો અત્યારે એમ થાય કે આને ઉડાડી નાખો આને ગળો. અચ્છા તો મિત્રો તમે છે ને વરરાજાના ઘરે આવ્યા તમને કેવું લાગ્યું? મોઢું બંધ કર. ફેમિલી આગળ છે ને સંડાય વરસંગા આવો કંઈક માહોલ હે. અને આપણે લોકોને હવે અહીંયા છે ને થોડી ઘણી વાર ડીજેમાં રોલા સોલા કરીને નીકળવાનું છે ગામડા બાજુ. ભાઈ ફર્સ્ટ ક્લાસ જમી લીધું તો નહીં આગળ તમે લોકો જો ડીજે નો પ્રોગ્રામ હે. થોડા ઘણા અમારા હે ને આ સાઈડના ઇલાકામાં કંઈક આવા ડીજે દાંડિયા રાસ ને જે ગણો એ આવું થાય છે કંઈક. તમને લોકોને અત્યારે નાઇટમાં બધું બતાડવાનો હું ને આ હે જ્યાંથી વરરાજાને એન્ટ્રી લેવડાવી સીધા ડીજે અંદર ઘુસાડી મતલબ ડીજેના માહોલની અંદર ઘુસાડી દેવાના હે. તો ચાલો હવે શું માહોલ બને છે કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે તમને લોકોને બતાડીશ ને પછી આપણે હે ને નાઇટમાં નીકળી જવાનું 50 કિલોમીટર કાપીને ગામડા બાજુ ને અહીંયા આગળ રમવાના છે. ભાઈ પહેલી એન્ટ્રી હે ને ગાડાની ફેલ ગઈ છે એટલે હવે બીજી એન્ટ્રી લેવડાવેલા. ફાઇનલી નાઇટ થઈ ગઈ હતી. નાઇટના 12 વાગ્યા હતા. આપણે 12 વાગે છે ને 50 કિલોમીટર કાપી આવી કડકડતી ઠંડીમાં જવાનું છે. ચાલો અત્યારે પહોંચીએ ને અહીંયા આગળ પાણી છે નકરું 2 દિવસનો વ્યૂ હતો નહીં. ચાલો પહોંચીએ બોલી. રાતના 1 વાગે જો અહીંયા આગળ હે ને 1 વાગ્યા 25 મિનિટે સિટી થરાદે પકડ્યા હતા ને અહીંયા આગળ કંઈક આવા નજારા છે. અને ભાઈ ઠરી સિરિયસલી ઢાઢમાં અહીંયા આગળ બહુ ઠંડી પડી છે. 50 કિલોમીટર હજી તો 35 કાપ્યો છે, 15 હજી કાપવાનું બાકી છે. થરાદથી મારું ગામડું 15 કિલોમીટર થાય છે, હજી 15 કિલોમીટર જવાનું છે. અને ઢાઢના મરી ગયા કોઈ દી ન જવાય બાઇક પર.